ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંધાર કાચલા ગામ નજીકથી દારૂની હેરાફેરી ઝડપી પાડી 2.5 લાખથી વધુનો દારૂ ભરેલી વાન મળી ₹5.5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ઝઘડિયાના અંધાર કાચલા ગામના નજીક વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન બાતમી મુજબની વેગનાર કાર આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી। આ કારમાંથી ₹53,760ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા। પોલીસે ઝઘડિયા તાલુકાના ગુલા ફળિયાના રહેવાસી શશિકાંત વસાવાને દારૂ અને ગાડી સહિત કુલ ₹5,53,760ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અન્ય 5 આરોપીઓ એવા ઝઘડિયા તાલુકાના અવિધાના સુરેશ પટેલ, અંધાર કાચલાના યોહાન કૌસાવા, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કાલીજામના વસાવા, ગુલાફળિયાના કંકુ વસાવા અને નેત્રંગ તાલુકાના ચિકલોટાના કાર માલિક રમણ વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।